છોટાઉદેપુરમાં કેળાના ભાવ કોડીના થતા ખેડૂતોએ પશુઓને ખવડાવી દીધા કેળા। કેળાની ખેતી કરતા ખેડૂતોને કમરતોડ બોજ સહન કરવાનો અને રડવાનો વારો આવ્યો છે। શ્રાવણ માસમાં મોંઘાદાટ વેચાતા કેળાને હવે પશુઓને ખવડાવી દેવાની નોબત આવી છે। કેળાની ખેતીની પથારી ફરી ગઈ છે। છોટાઉદેપુરમાં આ વિસ્તારના ખેડૂતોએ કેળાની પુષ્કળ ખેતી કરી હતી। આ વખતે કેળાનું બમ્પર ઉત્પાદન પણ થયું। ઢગલા મોઢે કેળા પાક્યા તો ખરા, પરંતુ ખેડૂતોને તેનું ફળ નથી મળી રહ્યું, કેમ કે કેળા તો તૈયાર થયા પણ તેને ખરીદનાર કોઈ નથી। સ્થિતિ એટલી ખરાબ છે કે વેપારીઓ પણ ખેડૂતની મજબૂરીનો લાભ ઉઠાવી મફતના ભાવે ખરીદી કરે છે અને ખેડૂતો જે ભાવ મળે તે ભાવે વેચવા પણ તૈયાર થઈ જાય છે। ખેડૂતોને હાલ 50 રૂપિયા મણે કેળા આપી દેવાનો વારો આવ્યો છે। તેમણે કરેલા ખર્ચનું વળતર પણ નથી મળી રહ્યું, જેથી હાલ ઝાડ પરથી કેળા કાપવાની મંજૂરીનો ખર્ચ પણ નથી નીકળી રહ્યો। એટલે કેટલાક ખેડૂતો કેળા કાપ્યા બાદ રોડ પર ફેંકી દે છે, પશુઓને ખવડાવી દે છે। બીજી તરફ વેપારીઓ ખેડૂતો પાસેથી કોડીના ભાવે કેળાની ખરીદી કરી બજારમાં 30 રૂપિયા કિલો વેચી લૂંટફાટ મચાવી રહ્યા છે। હાલ તો ખેડૂતોને દીવાદાર બનવાનો વારો આવ્યો છે।